આપણે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી એક બહુ સરસ વાત કરતા. એક નાનું ગામ, સામાન્ય ગામ, જૂનો જમાનો. એટલે ગામમાં મોટે ભાગે મજૂર માણસો રહેતા હોય અને ગામમાં એક નગર શેઠ હોતે હોય, એક બે વેપારી હોતે હોય, એટલે વેપાર કરતા હોય, એ સુખી હોય અને ઓલા બધા સાંજે લાવીને સવારે ખાય એવું હોય. એટલે શેઠના ઘરની પાસે જ એક મજૂરનું ઘર છે અને શેઠના ઘરમાં પૈસા ગણાય પણ શેઠ થોડા શેઠને થોડીક લોભની પ્રકૃતિ, એટલે ઝઘડો થાય અને ઘરવાળાને હારે કે તું આમ બગાડી નાખે છે, ઓલા કે તમે આમ બગાડી નાખો છો. અને ક્યારેક ક્યારેક ઝઘડો થાય વધારે, લોભીને થાય થોડોક. એટલે ઝઘડો ન થતો હોય તો એ લોભી ન કહેવાય. એટલે ઝઘડો થાય. એટલે એક દિવસ શેઠના ઘરવાળા કે હું હવે તમે તો આપણે આટલું બધું છે તો આપણે નિરાશ છે અને આ જો આ બાજુમાં ઓલો મજૂર રહે છે, કેટલા બિચારા એ હંપીને રહે છે, હાંજ વાર અને ખાઈ પીને મજા કરે છે. એટલે શેઠ કે તને ખબર ન પડે કે હું ખબર ન પડે કે એને હજી 99નો ધક્કો નથી લાગ્યો. એટલે કે હું 99નો ધક્કો, કે જો એમ કરીને એક કોથળીમાં 99 રૂપિયા ભરી અને ઓલો મજૂર હતો એની બારી ખોલી અને ત્યાં બારી બાન મૂકી દીધી, જમીનમાં મૂકી. બીજે દી સવારે મજૂર છે એ નાસ્તા પાણી કરીને ક્યાંક કામ કરવા જતો હોય છે, બારી ખોલી તો પગમાં ઓલી કોથળી ભટકાણી. એટલે પગને હોતે આંખ્યું હોય કે પૈસા ભટકાણા છે, એને ધ્યાન નહોતું અને હતું તો કોથળીની અંદર, પણ પગે વર્તી જાય કે પૈસા ભટકાણા ગમે ત્યાંથી. પૈસા કેટલા બધા બહુ સંવેદી હોય, વાહામાં અડે તોય ખબર પડે કે પૈસો હોય, અને આંખ આડે હાથને અડે તોય ખબર પડી જાય. એટલે પૈસાને હોતે બહુ ચેતના હોય છે. એટલે એને ખબર પડી, જોયું તો તરત જ ડેલી બંધ કરી પાછો આવ્યો, ઘરવાળીને બોલાવી કે જો આજ તો બહુ સુકન થયા, લક્ષ્મી મળે તો સવારમાં સુકન કહેવાય, એટલે આજ તો બહુ સુકન થયા. સારું, કોથળી ખોલી એને ગણ્યા તો 99 થયા. એટલે ઓલાને એમ થયું કે 99 કોઈ દી હોય નહીં, રાઉન્ડ ફિગર હોય ને. તમે બચતના પૈસા મૂકો તો 99 મૂકો, 99 ન મૂકે, રાઉન્ડ ફિગર કરીને મુકાય. 100, 1000, લાખ એમ રાઉન્ડ ફિગર કરીને. રાઉન્ડ ફિગર હોય, 99 હોય નહીં. બીજી વાર ગણ્યા, ત્રીજી વાર ગણ્યા, ચોથી વાર ગણ્યા, પણ પછી 100 પૂરા થયા જ નહીં. કે કાંઈ વાંધો નહીં, હાલો હવે તમે આને હંકેલીને મૂકી દો. આપણે થોડુંક કરકસર કરીને 100 પૂરા કરી દેવા. એટલે થોડી કરકસર કરી તો 1 રૂપિયો થોડો વધે, જા વધ્યા, 1 2 3 થઈ ગયા. એટલે એને એમ થઈ ગયું કે હવે 1 આટલા થયા તો 10 કરી દઈએ. એમ રાઉન્ડ ફિગર કરતા કરતા લાગી એને. અને પછી તો બચાવવા માંડ્યા તો લોભ મેળો થવા, ભોગમાં કટોતી થઈ ગઈ. અને પછી એકા બીજા બાંધવા હોતે મળ્યા. અને એક દિવસ બરોબર સાંજે જામી ત્યારે ઓલા શેઠ કે હાલ તારે જોવું હોય તો એને ઘરવાળાને કે જો અહીં 99નો ધક્કો લાગ્યો છે. ભોગમાં પ્રવર્તતા માણસને સંગ્રહમાં વયો જાય છે. અને સંગ્રહમાં વયો જાય એટલે એને પછી એમાંથી પાપમાં વયો જાય છે.